નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હું છું આપની સાથે આલોક મિશ્રા. મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો SHVR સ્વચ્છ એવં હરિત વિદ્યાલય NCERT દ્વારા અને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા પરિપત્ર કરી દેવામાં આવ્યો છે. અગાઉના વર્ષે આપણે સક્ષમ શાળાને લઈને રેટિંગ જે મેળવ્યા હતા એના બદલે હવે SHVR સ્વચ્છ એવં હરિત વિદ્યાલયનું નવું ઇનિશિયેટિવ સમગ્ર શિક્ષા NCERT અને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા આ વર્ષે શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે તમામ જે ગુજરાત રાજ્યની શાળાઓ છે એમણે આ એપ્લિકેશનના માધ્યમથી પોતાની શાળાનું સ્વચ્છ એવં હરિત વિદ્યાલય અંતર્ગત રજીસ્ટ્રેશન કરીને વિગતો અપલોડ કરવી ફરજિયાત છે. તો આવો જોઈએ શું છે મહત્વની બાબત અને એની અંદર જે મહત્વના એના ટોપિક છે અને કેટલા એના પેરામીટર છે અને કઈ રીતે આપણે વિગતો અપલોડ કરવાની થાય છે અને કોણ એમાં પાર્ટિસિપેટ કરી શકે છે. તો સૌપ્રથમ આપણે પ્લે સ્ટોરમાં જવાનું છે અને પ્લે સ્ટોરની અંદર SHVR સર્ચ કરવાનું છે. જોઈ રહ્યા છો આપણે SHVR લખશું એટલે NCERTની આ જે સ્ક્રીનમાં દેખાઈ રહી છે એપ આવી ગઈ છે અને ડાઉનલોડ કરીને અને આપણે ઓપન કરી દઈશું. મિત્રો, ઓપન કરતાની સાથે આપ જોઈ રહ્યા છો કે હું લોગિન થઈ ગયો છું. જો આપ લોગિન ના થયા હોય તો આપે લોગિન થવાનું રહેશે અને લોગિન થવા માટે આપે એપ ડાઉનલોડ કરતાની સાથે સાઇન અપ કરવાનું રહેશે. સાઇન અપની અંદર આપણો જે યુડાયસ કોડ, કેપ્ચા કોડ અને આપણો જે મોબાઈલ નંબર નાખીને આપે એક OTP મેળવવાનો રહેશે અને OTP મેળવ્યા પછી આપણે સાઇન અપ કરવાનું રહેશે. હું અહીંયા સાઇન અપ થઈ ગયો છું. તો અહીંયા સૌપ્રથમ તમારો જે રોલ છે એ સ્કૂલ યુઝર તરીકે નાખવાનો રહેશે અને કન્ટિન્યુ કરવાનું રહેશે. એ જોઈ રહ્યા છો તે સાઇન અપની જે પ્રક્રિયા છે એ અહીંયાથી આપણે સાઇન અપ થઈ શકો છો. નોટ રજિસ્ટર યટ તો સાઇન અપ છે અને હું સાઇન ઇન કરી રહ્યો છું ત્યારે કેમ કે મેં સાઇન અપ કરી લીધું છે. તો અહીં જોઈ રહ્યા છો અને અહીંયા આપણો પાસવર્ડ જે આપણે સિલેક્ટ કર્યો એ નાખી દેવાનો રહેશે અને અહીં જે કેપ્ચા કોડ આપણને દેખાઈ રહ્યો છે એ આપણે અહીંયા એન્ટર કરવાનો રહેશે. અને આપણે સાઈડ ઉપર કરી દઈશું. અહીં જોઈ રહ્યા છો પ્રોસેસ થઈ રહી છે. પ્રોસેસ થતાની સાથે તમે એના લોગિન પેજમાં આવી ગયા છો. ત્યારે સૌપ્રથમ આપણને સ્કૂલ પ્રોફાઇલ જોવા મળે છે. તો સૌપ્રથમ આપણે સ્કૂલ પ્રોફાઇલ પૂર્ણ કરવાની રહે છે. સ્કૂલ પ્રોફાઇલની અંદર બોયઝ, ગર્લ્સ અને સેનિટેશન, ટોટલ નંબર ઓફ ટીચર, વેસ્ટ વોટર અને આ બધી વિગતો છે એ આપણે ભરી દેવાની રહેશે. એના પછી સૌથી મહત્વની બાબત છે કે આપણને જે સર્વેની કેટેગરી જોવા મળે છે એની અંદર વોટરની કેટેગરી છે, ટોયલેટની કેટેગરી છે, હેન્ડવોશ વિથ સોપની કેટેગરી છે, ઓપરેશન એન્ડ મેન્ટેનન્સની કેટેગરી છે અને બિહેવિયર ચેન્જ એન્ડ કેપેસિટી બિલ્ડિંગની કેટેગરી છે અને મિશન લાઈફ એક્ટિવિટી છે. તો આ તમામ જે કેટેગરી છે એ કેટેગરી અંદર એના પેરામીટર્સ છે. તો જોઈ રહ્યા છો કે વોટરની અંદર 1 થી લઈને 9 એના પેરામીટર્સ છે. એને આપણે ઓપન કરશું એટલે 9 પ્રશ્નોના જવાબ આપણને આપવાના થશે જે યસ, નો અને ABCના માધ્યમથી સિલેક્ટ કરીને આપણે આપવાના થાય છે. એ રીતે આપણે ટોયલેટમાં જઈશું તો આના જે પણ પ્રશ્નો હશે એ રીતે આપણે એને કમ્પ્લીટ કરવાના થાય છે. એના પછી હેન્ડવોશ વિથ સોપ, શાળા કક્ષાએ હેન્ડવોશ અને લઈને જે પ્રવૃત્તિઓ થાય છે એના પણ પ્રશ્નો આપણે યસ, નો કરવાના રહે છે. એના પછી ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ અહીં જોઈ રહ્યા છો અહીંયા પણ આપણે એના જે પેરામીટરના પ્રશ્નો છે એ પણ આપણે ક્લિયર કરવાના થાય છે. બિહેવિયર ચેન્જ એન્ડ કેપેસિટી બિલ્ડિંગને લઈને પણ આપણે એના જે પેરામીટર્સ છે એ આપણે એને પૂર્ણ કરવાના થાય છે. અને છેલ્લે મિશન લાઈફ એક્ટિવિટીઝ, આપણી શાળામાં મિશન લાઈફનું જે આપણે રજિસ્ટ્રેશન કર્યું છે, જે લોગિન કર્યું છે એના અંતર્ગત થયેલી પ્રવૃત્તિઓના વિશે આમાં પ્રશ્નો અપલોડ કરવાના થાય છે. તો આ તમામ વિગતો આના પેરામીટર્સના પ્રશ્નો પૂર્ણ કર્યા પછી અપલોડ ફોટોગ્રાફ કરવાના રહે છે. તો એ જોઈ રહ્યા છો ફ્રન્ટ વ્યૂ ઓફ ધ સ્કૂલ,
photo of the main water point, rainwater harvesting, storage, school yard showing, overall cleanliness of the school premises, separate functional toilet, boys and girls, functional toilet for CWSN, waste disposal mechanism, nutrition garden, kitchen garden, initiated or modular system of disposal of sanitary waste, facilities of hand washing with the soap, water quality testing report, teacher training certificate, documents, photo of functional solar panel system, photo of evidence as uploaded, field notification in token of custom of Eco Club for Mission Life, and evidence in front of screenshot of concerned pages Eco Club Mission Life. તો આ રીતે તમામ વિગતો મુજબ આના ફોટોગ્રાફ આપણે અહીંથી અપલોડ કરવાના રહે છે અને આ તમામ ફોટોગ્રાફ અપલોડ થયા પછી ફાઇનલ પ્રિવ્યૂ ઉપર જવાનું રહીને ફાઇનલ સબમિટ આપી દેવાનું રહે છે. તો મિત્રો આ હતી મહત્ત્વની વાત SHVRને લઈને. આપણા કોઈ પ્રશ્ન હોય તો આપ કરી શકો છો, કારણ કે સ્વચ્છ એવં હરિત વિદ્યાલય અંતર્ગત તમામ શાળાએ આ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને એનો મુખ્ય હેતુ છે કે શાળા SHVR જે એમ્પાવર સ્કૂલ ટુ એસેસ ધેમસેલ્ફ અંડર એઝ અ 6 કેટેગરી, એમાં વોટર, ટોયલેટ, હેન્ડવોશ, ઓપરેશન, મેન્ટેનન્સ એન્ડ ઇકો ફ્રેન્ડલી ગ્રીન સ્કૂલ, મિશન લાઈફ એન્ડ બિહેવિયર ચેન્જ અને કેપેસિબિલિટી કેન બી રિકગ્નાઇઝડ એઝ અ ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ એન્ડ નેશનલ લેવલ. તો મિત્રો આમાં તમે આ રીતે સરળતાથી વિગતની એન્ટ્રી કરીને અને એપ્લિકેશન ડાઉનલોડ કરીને અગાઉના વર્ષે જે આપણે સક્ષમ શાળામાં કરી રહ્યા હતા આ વર્ષે SHVRમાં કરવાનું થાય છે. તો મિત્રો આ હતી મહત્ત્વની જાણકારી. આપણા કોઈ પ્રશ્ન હોય તો મારા કોમેન્ટ બોક્સમાં કરવા વિનંતી છે. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે. આભાર. બનાસ ગુરુવાણી સાથે જોડાવા બદલ આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.